આપણા ઘેર આપણે ગુજરાતી માધ્યમનું વાતાવરણ રાખીએ. જો આપણે સ્કૂલમાં આવીને અંગ્રેજી શીખીએ તો આપણા ઘેર અંગ્રેજીનું માધ્યમ હોતું જ નથી. તો એના કારણે આપણા ઘેર માતા પિતાને આપણા સાથે વાતચીત કરવામાં પણ બહુ જ તકલીફો પડે. મહત્વ તો અંગ્રેજીનું જ હોય છે, કેમ કે ભારતમાં પણ આપણી વ્યવહારની દ્રષ્ટિએ જોઈએ તો વ્યવહારની ભાષા અંગ્રેજી જ છે. અને જ્યારે ઘણા લોકો હાલ અંગ્રેજી જ બોલે છે, જ્યારે શિક્ષણમાં પણ અંગ્રેજીમાં વધારો થતો જાય છે. ઘણી સ્કૂલોમાં અંગ્રેજીમાં જ્યારે અંગ્રેજીમાં ભણતર લેવું ખૂબ જ અઘરું હોય છે, કારણ કે આપણે નાના હોઈએ ત્યારથી ગુજરાતી ભણેલા હોઈએ છીએ, પછી આગળ જતાં અંગ્રેજી ભણવું ખૂબ કાઠું ભારે પડે છે. પણ આગળ જતાં તે આપણને ખૂબ જ કામમાં આવે છે, કેમ કે અંગ્રેજી માધ્યમમાં વિજ્ઞાન, ગણિત જેવા ઘણા બધા વિષયોમાં આપણને અંગ્રેજી વધારે પડતું કામમાં આવે છે. એટલે આપણે અંગ્રેજી માધ્યમ ચૂઝ કરવું જોઈએ. જરૂરી નથી કે અંગ્રેજી જ માધ્યમ લઈને આપણે કોઈ પણ નોકરી કરી શકીએ. ગુજરાતી માધ્યમ પણ ઘણી નોકરી છુપાયેલી છે, એટલે આપણે ગુજરાતી માધ્યમથી પણ નોકરી કરી શકીએ છીએ. પ્રગતિ કરી રહ્યો છે આપણા દેશને. જો આગળ લઈ જવું હોય તો અંગ્રેજી ભાષાનું મહત્વ જરૂરી છે. એવું નથી કે અંગ્રેજી ભાષામાં જ આપણે આગળ વધી શકીએ, ગુજરાતી ભાષામાં પણ આગળ વધી શકીએ છીએ. વિદેશમાં વેપાર કરી શકાય છે. અંગ્રેજી આવ્યું ત્યારથી ભણતર ચાલુ થયું છે અને બિઝનેસમાં વધારો થયો છે. અંગ્રેજી જો ટાઈપ કરતા આવડે છે. આપણી માતૃભાષા ગુજરાતી છે, તો માતૃભાષા દ્વારા જ કોઈ પણ ભાષા શીખી શકાય છે. એટલે ગુજરાતી માધ્યમ દ્વારા જ અંગ્રેજી શીખી શકાય છે. અને ગુજરાતી જ્યાં પણ જાય છે ત્યાં વટ પાડીને આવે છે. અને અંગ્રેજીઓ જો ગુજરાતમાં આવે તો ગુજરાતી બોલી જ નથી શકતા. ગુજરાતમાં આવે ત્યારે બોલી નથી શકતા, પરંતુ જ્યારે ગુજરાતીવાળા મોટા એવા સંયુક્ત રાજ્યોમાં જાય છે ત્યારે સગળ મૂળજી જેવું કહીને કંઈ વાત ના ચાલે. બહારના રાજ્યોમાં તો જઈ શકીએ ને. ગુજરાતી જ ન આવડતું હોય તો ગુજરાતી ના આવડે તો શીખવાની દાવેત કરી શકીએ. એમાં જ ગુજરાતી આવે. પઢો તો હસ્તી ઇંગ્લિશ પઢો, ગુજરાતીના પેટમાં બહાર જતા રહેજો. માધ્યમ લાવ કે ગુજરાતી તો અંગ્રેજી માધ્યમ શું કરવા લીધું? કોચિંગ ક્લાસમાં હું કરવા પડો છો? ગુજરાતી ભણો ને. જ્યાં રસ્તામાં જોઈએ ત્યાં બોર્ડ પણ અંગ્રેજીમાં, તો તમારું ગુજરાતી ક્યાં છે ક્યાં? પૈસાદાર બનાવો છે તો અંગ્રેજી લેવું પડશે. દુનિયાનો અમીર વ્યક્તિ પણ અંગ્રેજી ભણે છે. Who is cricket god? આગળ વધારવાની ન તો જ્યારે અંગ્રેજી માધ્યમ નહોતું દેશમાં, ત્યારે આપણા દેશમાં એટલી બધી મિલકત હતી કે પોર્ટુગીઝો ફ્રેન્ચો દેશમાં આવ્યા હતા. એ થોડી ગુજરાતી બોલતા હતા, એ અંગ્રેજી જ બોલતા. ગુજરાતી છું, પણ હું તમને અંગ્રેજીમાં એક વ્યાખ્યા બતાવું, તમે એનું ગુજરાતી કરીને બતાવો. તમે ભલે અંગ્રેજી છો. સ્પીડ રિપ્રેઝન્ટ ધ ડિસ્ટન્સ મૂવ્ડ બાય એન ઓબ્જેક્ટ ઇન યુનિટ ઓફ ટાઈમ. હતા બીજા ઘણા હતા, બંગાળી હતા, ગુજરાતીઓ એકલા આઝાદ નહીં કર્યો. ગુજરાતી કરી રહ્યા. ભાઈ ગુજરાતી પ્રભુત્વને નીચું બનાવી છે. વિચાર કરો, શોધ કોને કરી ખબર નહીં, તમે લડવા આવ્યા છો. શોધ નથી થઈ, ગુજરાતીની શરૂઆત થઈ. એ અંગ્રેજી માધ્યમ ભણીને જ આગળ વધી છે, ગુજરાતી નહીં. પહેલા કોને અંગ્રેજીનું આવિષ્કાર કરેલું? વિલિયમ શેક્સપિયરે અંગ્રેજીની શોધ કરી હતી. આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગળ વધ્યા છે, તો સ્ત્રીઓ કેમ નહીં આગળ વધે? આદિવાસી સમાજની વડાપ્રધાન મહિલા કોણ હતા? ખબર હોય તો બોલો. સ્ત્રી આગળ ના વધી. કામોની બધા હતા, બીજા દેશમાં જઈ અને અંગ્રેજીમાં સ્વતંત્રને જળવાનું કહે તો એ કોણ? બીજા દેશોમાં જઈને કરી દીધા કરે પોતા દેશોને. જતા અને બીજા દેશના આપણા દેશમાં આવીને ઇંગ્લિશ બોલે છે. તમે બીજા દેશમાં જઈને ગુજરાતી નહીં પણ ઇંગ્લિશ બોલો છો, એટલે તમે બધા માતૃભાષાને અપમાન કરો છો અને તમે તમારા દેશ માટે કોઈથી લડી નથી શકે. એટલે અંગ્રેજી માધ્યમ લેવું પડે. એમાં પછી એમ ન લખાય કે રાવની ગોળી એક દઈન ઓલું કરો, પણ તમારી અંગ્રેજી ભાષા શોધવા, તમારી અંગ્રેજી ભાષાને તો શોધવી પડે, તેમાં ગુજરાતી ભાષા શોધવી નથી પડી. જન્મથી આ સુધી ગુજરાત દેશ નહીં રાજ્ય